નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 15માં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા કાઉન્સિલરોની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 1.5 મહિનાથી રસ્તાની વચ્ચે પડેલ મસમોટા ખાડાને પૂરવાને બદલે તંત્ર બેરિકેડ મૂકીને સંતોષ માની રહ્યું છે. વડોદરા શહેરમાં ચાલી રહેલ ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી વોર્ડ નંબર 15માં મહેશ કોમ્પ્લેક્સથી સવિતા હોસ્પિટલ જવાના રસ્તા પર પણ કરાવવામાં આવી હતી અને જે બાદ લગભગ 1.5 મહિના પહેલા આ જ લાઇનની પાસે એક મોટો ખાડો રસ્તાની વચ્ચે પડ્યો. વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ એક તરફ 100% પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી હોવાના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ રસ્તા પર સર્જાયેલી આ સમસ્યા વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓના દાવાની પોલ ખોલી રહ્યું છે. વાત કરીએ વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની, તો 3 ભાજપના કાઉન્સિલર અને 1 કોંગ્રેસના કાઉન્સિલર છે, જેઓના ધ્યાન પણ કદાચ આ ખાડો નહીં આવતો હોય. તેવામાં આ રસ્તા પરથી અવરજવર કરતા રાહદારીઓનું જીવ જોખમમાં મુકાયું છે. ગમે તે ક્ષણે કોઈ વાહન ચાલક આ જગ્યાએથી અકસ્માતનો ભોગ બની શકે તે શક્યતાને નકારી શકાય તેમ નથી અને ત્યારે તંત્રની આ ઉદાસીનતા કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપતું હોય તેવું પ્રતીત થાય છે. સમગ્ર મામલે સામાજિક કાર્યકર પંકજ દુર્વેએ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. તાત્કાલિક ધોરણે ખાડો પૂરવામાં આવે તેવી માંગ કરી હતી. આ વોર્ડ નંબર 15નો વિસ્તાર છે અને અહીંથી આ પરિવાર ચોકડીથી સવિતા હોસ્પિટલ બાજુ જતો રોડ છે. છેલ્લા મહિના જેવો સમય થઈ ચૂક્યો છે. આ રોડ પર ભૂવો પડ્યો છે. આને ખાલી પૂરીને ઉપરથી પૂરી દેવાનો અને આનંદ માનવાનો. ભૂવો કયા કારણસર પડ્યો છે એનો કોઈ અભ્યાસ નથી. આ ભૂવાની અંદર કોઈક ને કોઈક જગ્યાએ લાઇન લીકેજ હશે કે ગટરની હશે કે પાણીની હશે. એના કારણે ભૂવાઓ પડી રહ્યા છે, કેમ કે વરસાદ એ લાયકનો પડ્યો નથી કે ભાઈ ભૂવા પડે. એટલે ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી જે કામ કરનાર કોન્ટ્રાક્ટરની, એનું સુપરવાઇઝિંગ કરનાર અધિકારીની છે અને એ અધિકારીઓ પર કડક ને કડક મ્યુનિસિપલ કમિશનરશ્રી કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. વિસ્તારના લોકોના કે આવતા જનાર રહદારીઓ લોકોના તમે જીવ જોખમમાં મૂકવા માટે આ ગંભીર બેદરકારી છે. તમે જીવ જોખમમાં જાણી જોઈને મૂકી રહ્યા છો અને કોઈક દુર્ઘટના મોટી બને તો એની માટે સીધા જવાબદાર આ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓ હશે, કેમ કે લોકોના જીવ એટલા સસ્તા નથી કે તમે એમના જીવ આ સહજ રીતે લઈ શકો. લોકોના વેરાના નાણાંથી તમારા પગાર થાય છે અને તમે લોકો એ નાણાંથી તમે જલસા કરી રહ્યા છો અને સામે લોકો પીડાઈ રહ્યા છે. એટલે લોકોની જે સમસ્યાઓ છે એના પર ધ્યાન આપો. કમિશનરશ્રી મોટા દાવાઓ કરે છે કે અમે લોકો કર્મચારીઓને રેનકોટ પહેરીને સાઈડ પર રહેવાનું કીધેલું છે, તો આ કયા પ્રકારનું? હમણાં વરસાદ પણ નથી તો તમે સાઈડ પર જોઈ નથી શકતા? મહિનાથી તમારી નજર નહીં ગઈ? શું કોઈએ ફરિયાદ પણ નહીં કરી હોય? કરી હશે, પણ તેમ છતાં રેડિયા તંત્ર હવે એવું બની ગયું છે કે એમને કોઈના જીવની કોઈ કિંમત રહી નથી. એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રી આ અધિકારીઓને જવાબદાર ઇજારેદાર પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે, નહીં તો અમારે એવું પણ સમજવું પડે કે કમિશનરશ્રીની પણ આમાં ક્યાંક નાની મોટી મિલીભગત હોય કે ભાઈ એનાથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. માત્ર બેરિકેડિંગ મૂકીને સંતોષમાં આવ્યો છે, શું લાગે? આ બેરિકેડિંગ તો નામની છે. તમારે સમસ્યાનું નિવારણ લાવવાનું હોય. આટલો ખાડો પૂરવા માટે તમને કેટલી વાર લાગે? 2 કલાકનો સમય પર્યાપ્ત છે આટલા ખાડા પૂરવા માટે. એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રી ક્યાંક ને ક્યાંક આના બાબતે નિષ્કાળજી ના બતાવે અને તાત્કાલિક અધિકારીઓ પર કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે.